રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જ હશે. તો મિત્રો, અત્યારે તો અમે ફૂલ કામમાં છે, ખેતીના કામમાં, માંડવીનું વાવવીને એવું બધું કામમાં છે, ઝીણા મોટા. એટલે તમને કન્ટિન્યુ લોગ નહીં મળતા હોય. તો અત્યારે આપણે ફ્રી થયા તો આપણે શુભના આપણે બહાર કાઢી ખાણિયામાંથી. બાકી તો ઠાણ દીધું તે દીની ખાણિયામાં જ હતી, છૂટી બાંધી જ નહોતી બહાર. અને વસેરી અંદર છે, બહાર નીકળતી નથી બી. એટલે શુભ જો તોફાન કરે છે, કેમ કે 2-3 દિવસની આવી તે દિવસની એકાદી વાર કદાચ કાઢી છે, બાકી નથી નીકળી બહાર જ. તો જો ધીરે ધીરે પછી નીકળી. જો આપણે શ્યામું હવે વાંધો નથી. જો નીકળી ગઈ ને કમ્પ્લીટ ધીરી થઈ ગઈ, ધીરતી. ને હવે નથી બીતી, કેમ કે પહેલી જ વાર બહાર નીકળે એટલે થોડીક બીક લાગતી હોય એને. એટલે બીવે બહુ, નાનું હોય ને. તો 2-4 દી એમને બહાર રહે ને એટલે નહીં વાંધો આવે, સરખી થઈ જાય બીહે ને. હવે તો ઘોડી પાસે જો ઊભા વર્ગી ગઈ, બાકી તો આવતી જ નહોતી કેટલી ઘડી. જોઈ લ્યો મિત્રો, આપણે અત્યારે માંડવી વાવીએ છીએ ને રેઢા હાલે લાંબા શાહમાં મૂકી દીધા જીવા બાપાની વાડીએ. આપણે ઘેર જો માંડવી બાંડવી હોવાઈ ગઈ અને પછી ટ્રેક્ટરથી હિંગડાવાળાથી રપે ટાંકી નાખ્યો. અને રપે ટાંકીને હવે પછી આપણે હમાર હાંકીએ. અત્યારે પ્રિન્સ હાંકે છે હમાર, જોઈ લ્યો. ત્યાર પછી જો આપણે નંદન આવી ગયો છે રાજકોટથી, કેમ કે આપણે શુભે ઠાણ આપ્યું ને એટલે વસેરી જોવા. તો જો એ શુભને પકડે તો શુભ કેટલી વાયડી થાય છે, બઠિયા કાન કરે ને એવું જો કરે. કેમ કે વસેરી ઘોડી ઠાણ દીધું ને એટલે એટલું તો કરે જ ઘોડી. જોઈ લ્યો.
મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલમાં બન્યા રહો. જય દ્વારકાધીશ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.